15મી ઓગસ્ટ એટલે તો કાર્તિકભાઈ મેકવા જાય છે. આવી જા સાઈન લો કરી રોજ તો કેવો સાઈન લો કર્યો કેવો ચાલો તો કાર્તિકભાઈ બેસી ગયા છે. પેલા એને મીચ જાય શું છે આજ 15 તારીખનું જાન્યુઆરી 15 તારીખને જઈને 15મી ઓગસ્ટ. ડાયરા ને તો અત્યારે જો આપણે આવી ગયા છે દત્તાળ લેવા. તો બળદને લઈને આવ્યા છે અહીંયા. જો દાંતા બાતા કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો આપણે તરેલું જોડ્યું છે કારણ કે જો ઢોંહરામાં આગળ દે એટલે જો તરેલું હોય તો પાહેલી હેરખો હાલી જાય દત્તા. અને આપણે જવાનું છે આપણે જે વાઢિયાખડ હતું એ બધું થોડુંક પહેલાંનું હતું પોર શાળાનું હતું એ બધું જો ઊભું વહી ગયું છે ઉકાઈ ગયું છે. તો એમાં જો આપણે દોતાર મારીને અને પાળા કરીને પાછો ઝીંઝો સોંપવાનો છે. એટલે જો આપણે બળદ લેવા આવ્યા હતા તો ચાલો જોડીને જવા દઈએ અને હાંકી નાખીએ હવે. અને કોક તો જો હળી ગયેલા છે હવે કેવું હાલે છે ત્યાં જઈને જોઈએ. મિત્રો જો આજ આવી ગયા છે આપણે અહીંયા રપટો મારવા માટે. કારણ કે જો ઓલા ઘરે રપટો માર્યો હતો પણ જો કોક પાછા સાટા થઈ ગયા તો કોક ખડ કોળી ગયું હોય ને પાછું નીકળ્યું હોય એટલે તો પાછો રપટો મારી દે એટલે તો દેખાય છે તો ખડ કોક કોઈ પડી જાય. અને જો આજે થોડોક નીચે રોજ કપાઈ ખાઈ ગયા છે તો એ જો ફૂટા અને વાળા ને બધું લેવા છે કોઈને એટલે જો હાંકાઈ જાય એટલે પછી જો પાછળ વાળા બાંધવા જોઈએ. કારણ કે જો 3-4 ફૂટા નાખવા પડે એમ છે અને 2 થર વાળાના બાંધી એટલે તો જો રોજ આવતા બંધ થઈ જાય કદાચ. કારણ કે જો ગઈ રાતે અહીંયા જો થોડુંક ખાધેલું છે નીચે એટલે જો અહીંયા તો હું એક જ ખેતર આડું છે એટલે પહેરા રોજ આવી જાય એટલે વાળા બાંધાય તો ઓછો વાંધો આવે. એટલે ચાલો તો પહેલાં હાંકી નાખીએ અને હવે જો 2 ઉથલ રહ્યું છે 3 ઉથલ મારી દીધી છે. ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં. જો આમાં ખાલી રહ્યો એટલે એટલો બધો કાંઈ પડતી નથી એટલે જો માથે હાલ્યો જાય એટલે જો બળદને વાંધો ન આવે. પણ જો અત્યારે માછીનો ઉપદ્રવ વધારે છે એટલે જો આ માછું વધારે બળદને કરે. જો કાંઈક આવો કપાસ હોય આપણો તો લાઠા પછી વધી ગયો છે દવા છંટકાવ આવી ગયો ખાતર આવી ગયું. તો ચાલો તો પહેલાં હાંકી નાખીએ આપણે. જો અમારે કાર્તિકભાઈ ને કાનભાઈ બે વાળા બાંધવાનું કામકાજ ચાલુ છે. કાર્તિક આવ્યો છે વાળા બાંધવા માટે. જો અહીંથી ઢેર જો એટલે લગ્ન બાંધી દીધા છે ઓલા એટલા બાકી છે. જો આમાં ખાઈ ગયો દેખાડું તમને. જો આ બધો ખાઈ ગયો એટલો જો અહીંયા એટલે આમાં જો મોટો દેખાય કપા ને આ લગન બધું ખાઈ જાય. ઓલરેડી જો આપણે હકાઈ ગયું છે ને હવે જો જાય છે ઘરે કાર્તિકભાઈને મેકવા માટે. કારણ કે જો 10 વાગી ગયા છે એટલે કાર્તિકભાઈને જવું છે સ્કૂલે. તો કાર્તિક અત્યારે તો પાણી લઈને આવ્યો હતો તો પાણી પી લીધું છે ને હવે તો મેકીને પછી ફૂટાનું વાળાનું કામ લઈશું. ચીક ટમાક ટમટમ